ભુજમાં ભારત સરકારના ઉજાલા બલ્બનું હાલ સુધી 4.5 લાખથી ઉપર થયું છે વેચાણ। ભારત સરકારે શરૂ કરેલી વીજળી બલ્બની યોજના કે જેમાં કચ્છભરમાં સારો એવો પ્રતિસાદ મળ્યો છે, જેમાં આ બલ્બથી વીજળીની ઘણી બચત થાય છે, જેમાં આ બલ્બ ગ્રાહકની સુવિધા મુજબ રોકડેથી અને હપ્તેથી મળી રહ્યા છે, જેમાં જૂન મહિનામાં ભુજમાં હાલ સુધી 4.5 લાખથી વધારે બલ્બનું વેચાણ થયું છે। તો આ બાબતે પીજીવીસીએલના અધિક્ષકની મુલાકાત લેવાઈ, વધુ નિહાળીએ તેમના શબ્દોમાં। ઉજાલા બલ્બ ભારત સરકારે સામાન્ય માણસના વીજળીને બિલમાં બચત થાય એના માટે એક લીધેલો ઇનિશિયેટિવ છે। ઉજાલા બલ્બ જે લાયસન્સી તરફથી ગ્રાહકોને આપવામાં આવે છે સબસિડાઇઝ્ડ રેટ ઉપર, તે માત્ર 9 વોટનો છે। બીજા શબ્દોમાં કહીએ તો સાદા લેમ્પ કરતાં માત્ર 1/6 ભાગની જ વીજળી વાપરે છે। વીજળીની જે બચત છે એના જે ઇમ્પિરિકલ કેલ્ક્યુલેશન્સ છે એ પ્રમાણે 5 થી 6 મહિનામાં ગ્રાહકને એની જે કિંમત છે એનું વળતર પૂરું પાડી દે છે। લાયસન્સી તરીકે તમામ પ્રકારના ઘર વપરાશના જે ગ્રાહકો છે એને રોકડેથી જોતા હોય તો 70 રૂપિયે અને હપ્તેથી જોતા હોય તો 80 રૂપિયે એવી જોગવાઈઓ કરેલી છે। હપ્તેથી તમારા બિલની અંદર 6 સરખા હપ્તામાં પૈસા વસૂલ કરી લેવામાં આવે છે અને એના માટે ગ્રાહકે પોતાનું છેલ્લું બિલ ભરેલું હોય એની પહોંચ, બિલ અને પોતાનું ઓળખપત્ર આપવાનું રહે છે। આ બલ્બ દુકાનદારો, ઉદ્યોગકારો, ખેત વપરાશકારો બધા જ રાખી શકે છે, પણ આમાં સબસિડી આપવામાં આવતી નથી। આ બલ્બનો જે ભુજ વર્તુળ છે એમાં બહુ સારો પ્રતિસાદ રહ્યો છે। જૂન મહિનામાં 1,42,000, જુલાઈ મહિનામાં 1,40,000, ઓગસ્ટ મહિનામાં 82,000, સપ્ટેમ્બર મહિનામાં 74,000, એમ કરીને આશરે કુલ 4,54,000 બલ્બ પ્રજાએ અમારી પાસેથી લીધેલા છે અને અત્યારના એ આશા રાખું છું કે કાર્યાન્વિત થઈ ગયા હશે। પશ્ચિમ ગુજરાત વીજ કંપનીના ગ્રાહકોને મારી એક નમ્ર વિનંતી છે કે પોતાના ઘરમાં જે પીળા લેમ્પ છે, જેને ટેકનિકલ ભાષામાં ઇન્કેન્ડેસ્કન્ટ લેમ્પ કહેવામાં આવે છે, એને તરત દૂર કરી અને ઉજાલા બલ્બ નાખે, પોતાનું બિલ પણ ઘટાડે અને રાષ્ટ્રને કંઈક ફાળામાં પોતા સહભાગી થાય એવી મારી નમ્ર વિનંતી છે, અપીલ છે।